નમસ્કાર, જય માતાજી મિત્રો। ફરીથી એક નવી વિડીયો સાથે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, વિયાણ પછી તમારું પશુ જો મેલી ખાઈ જાય છે તો મેલી ખાઈ ગયા પછી પશુને તેની કઈ કઈ આડઅસર જોવા મળે છે તે આ વિડીયોની અંદર આપણે જોઈશું, અને એની સાથે સાથે મેલી ખાઈ ગયા પછી તેનો શું ઈલાજ છે પણ તે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। અને હા ખેડૂત મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરી આગળ પણ મારી નવી વિડીયોને તમે જોઈ શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। ખેડૂત મિત્રો, જ્યારે પણ પશુ પોતાની મેલી ખાઈ જાય છે ત્યારે મેલી ખાઈ જવાના કારણે પશુની પાચન શક્તિ ઘટી જાય છે, અને પાચન શક્તિ ઘટી જવાના કારણે જ પશુ ખાવા પીવાનું ઓછું કરી દે છે। તેથી તેની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન પર પડતી હોય છે। અને મિત્રો, આપણે એક વાત પણ જણાવવા માંગુ છું કે 40% કેસની અંદર મેલી ખાઈ જવાથી પશુને તેની કોઈ જ અસર જોવા નથી મળતી। તે ખાવા પીવાનું રેગ્યુલર ચાલુ રાખે છે, તેનું દૂધ ઉત્પાદન પણ ઘટતું નથી, પણ 60% કેસમાં પશુને તેની સીધી આડઅસર તેના પર જોવા મળતી હોય છે। હવે ખેડૂત મિત્રો, મેલી પશુ ખાઈ ગયું છે, તેના શરીરમાં શક્તિ આવી ગઈ છે, ખાવા પીવાનું પણ તેને ઓછું કરી દીધું છે। તેવા સમયે તમારે એક ઈલાજ કરવાનો છે, જે હું આ વિડીયોની અંદર તમને બતાવવાનું છું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। ખેડૂત મિત્રો, તમારે 250 ગ્રામ જેટલા લીંબુ લેવાના છે। હવે આ લીંબુનો તમારે રસ કાઢી લેવાનો છે। હવે આ રસને તમારે તમારા પશુને પીવડાવવાનો છે। આવું મિત્રો તમારે 5 દિવસ સુધી કરવાનું છે। જી હા મિત્રો, તમારે 250 ગ્રામ જેટલા લીંબુ લેવાના છે અને તેનો રસ કાઢી ને પશુને 5 દિવસ સુધી પીવડાવતું રહેવાનું છે। હવે સાથે સાથે તમને એક પાવડર બતાવું છું, જે પાચન શક્તિ સુધારવા માટેનો બેસ્ટ પાવડર આવે છે। પશુ મેડિકલ સ્ટોરની અંદર તમને આસાનીથી મળી જશે। આ પાવડરને તમારે તમારા પશુને આપવાનો છે, જેનાથી તેની પાચન શક્તિમાં સુધારો આવશે। પાચન શક્તિમાં સુધારો આવવાના કારણે તે ખાવા પીવાનું શરૂ કરશે, વાગોળવાનું શરૂ કરશે, જેના લીધે તેના દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે। તો આશા રાખું છું મિત્રો, મેં જે ઉપાય બતાવ્યો તે રીતે તમારે કરવાનું છે। 250 ગ્રામ જેટલા લીંબુ લેવાના છે, જેને 5 દિવસ સુધી તેનો રસ કાઢીને આપવાનો છે, અને સાથે સાથે પાચન શક્તિનો બેસ્ટ પાવડર તમારે તમારા પશુને આપતું રહેવાનું છે। વિડીયો મિત્રો ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો। ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, મળીએ કોઈ નવી વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।